હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે। આજે આપણે તમારી નવી બુક છે ધોરણ 8ની અંદર ગુજરાતીની એનું પ્રકરણ નંબર 1 આ તો ઈશતણો આવાસ એનું સંપૂર્ણ સમજૂતી જોઈશું। આખી કવિતાની અંદર કે શું શું કહેવા માંગે છે બધું આપણે જોવાના છે। ગાતા મને નથી આવડતી એટલે હું ગાઈને સંભળાવવાનો નથી। ઓકે, સ્ટાર્ટ કરીએ। તો લખવામાં આવ્યું છે કરશનદાસ માણેક દ્વારા લખવામાં આવેલી સરસ મજાની આ કવિતા છે કરશનદાસ માણેક। ઓકે, દાસ આગળ આવશે સરસ મજાની તે અહીંયા જોઈ લઈએ કે શું કહેવા માંગે છે કે કરશનદાસ માણેકનો જન્મ કરાચીની અંદર થયો હતો। કરાચી મીન્સ પાકિસ્તાનની અંદર આવેલું છે કરાચી। ઓકે, અને આ કરાચી પાકિસ્તાનની અંદર આવેલું છે। મને ક્રાંચી કે એવું કંઈક તે હતું જે ધોની જે શહેરનો છે ચેન્નઈની અંદર ક્રાંચી કે એવું કંઈક છે એવું મને હતું પહેલાં, પછી ખબર પડી કે કરાચી એ પાકિસ્તાનની અંદર છે। અને એનું પણ કારણ છે કેમ, કારણ કે 10મા ધોરણની પહેલી કે બીજી પરીક્ષાની અંદર કેવું થયું હતું મારે કે એક કહીએ તો છે કે કોઈ વેપારી છે જે કરાચીથી કહીએ તો ડુંગળી એ ભારતની અંદર કંઈક સ્થાન હતું રાજસ્થાનની અંદર કંઈક જયપુર કે એવી જગ્યાએ મંગાવે છે, તો એ આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય કે રાષ્ટ્રીય વેપાર થયો। ઓકે, આંતરિક વેપાર થયો। તો બેની અંદરથી મને લાગ્યું કરાચી તો એ ચેન્નઈની અંદર છે એટલે કે ભારતની અંદર બે થયું એટલે રાષ્ટ્રીય વેપાર જ થયો। પછી મને ખબર પડી કે પાકિસ્તાનની અંદર કરાચી આવેલું છે એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય। એટલે હજુ પણ મને યાદ છે, એક પ્રશ્નનો 1 માર્ક્સ કપાયો હજુ પણ મને યાદ છે। તેમનું ઉપનામ વૈશપાયન હતું, યાદ રાખજો એમનું ઉપનામ વૈશપાયન। તમારે તો પૂછાશે નહીં, પરંતુ કવિતા, વાર્તા અને નિબંધ જેવા સ્વરૂપો તેમણે સફળતાથી ખેડ્યા, એટલે કે સારી રીતે એ બધું કવિતાઓ પણ લખી છે, વાર્તાઓ પણ લખી છે, નિબંધો પણ સારી રીતે એમણે લખ્યા છે। તો ખાખના પોયણા એક એમનું બુકનું નામ છે। મોહબ્બતને માંડવે પણ બુકનું નામ છે। પ્રેમ ધનુષ્ય એ પણ બુકનું નામ છે, વગેરે તેમના જાણીતા પુસ્તકો છે। આ બધા પુસ્તકો લખેલા છે। તેમણે રામાયણ અને મહાભારત વિશે પણ સુંદર મજાના પુસ્તકો લખ્યા। રામાયણ અને મહાભારતને લગતા ચિંતન કરીને સરસ મજાના પુસ્તકો એમણે લખ્યા છે એમના વિશે। ઓકે, રામાયણ અને મહાભારત વિશે। તેમનું અવસાન વડોદરા ખાતે થયું હતું। કઈ જગ્યાએ? વડોદરા ખાતે અવસાન એમનું થયું હતું। વડોદરા જે MS યુનિવર્સિટી, મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી છે ને એ જગ્યાએ। આ કાવ્યની અંદર ઈશ્વરનો મહિમા ગાવામાં આવ્યો છે। ઈશ્વર એટલે કે ભગવાનનો મહિમા ગાવામાં આવ્યો છે કે ભગવાને આપણને કેટલું બધું આપ્યું છે એના વિશે કહેવામાં આવે છે કે ઈશ્વર જે આપે તે ખાવું, એટલે કે ઈશ્વર જે આપણને મરચનો રોટલો આપે એ પણ ખાવાનું, દાળ ભાત આપે તો પણ ખાવાનું, ગમે તે આપે એ બધું ખાવાનું। ઈશ્વર જે આપે એ ખાવાનું, અને ઈશ્વર જેમ રાખે તેમ રહેવાનું, એટલે કે ઈશ્વર જેમ રાખે, ઈશ્વરે જે તમારી સ્થિતિ રાખી છે એમ રહેવાનું। હા, તમે સ્થિતિની અંદર થોડી બદલાવ કરી શકો છો। જો તમે બહુ ગરીબ મિડલ ક્લાસ હોય અથવા તો ગરીબ હોય તો એની અંદરથી તમે અપ લેવલ ઉપર જઈ શકો છો, પરંતુ એ અપ લેવલ જવાની અંદર પણ કોઈનો હાથ હોય તો એ ખાલી ભગવાન અને ભગવાન। ઓકે, આગળ જોઈએ કે જેમ રાખે તેમ રહેવું, અને એમ કવિ કહે છે કે ઈશ્વર જેમ રાખે એમ રહેવાનું, જે ખવડાવે એ ખાવાનું। ઈશ્વરનો ચિંચોડો તો અવિરત ચાલતો જ રહે છે, કે ઈશ્વરની આ દુનિયા છે કે ચિંચોડો કહેવાય, દુનિયા ચાલતી જ રહે છે, એટલે કે ઈશ્વરનો આ ચિંચોડો તો ચાલતો જ રહે છે। આપણે તો આ ગજા પ્રમાણે ઘૂસરીનું વહન કરવું છે, એટલે કે આપણે આપણા અંદર જેટલી તાકાત છે, ગજુ છે, ક્ષમતા છે એના પ્રમાણે ઘૂસરીનું વહન કરવાનું છે। ઓકે, એટલે કે પોતાનું એવું યોગદાન આપવાનું છે જેટલું અપાય એટલું, અને નહીં થાય તો બેસી રહે। ઓકે, એમ પણ કવિ ભારપૂર્વક જણાવે છે કે અઘરા કે આકડા થયા વિના, એટલે કે અઘરાય નહીં થયા, કંઈ કાઠું લાગે છે ને આકળ વિકળ ગુસ્સે પણ નહીં થવાનું। ઓકે, વિના રામે દીધેલી, એટલે કે રામે એટલે મીન્સ ભગવાન, તમે કોઈ પણ તમારા ખુદા હોય શકે, ખ્રિસ્તી લોકોની અંદર, ચર્ચની અંદર એમના ઈસુ કોઈ પણ, તો એમના દ્વારા જે ભગવાન દ્વારા આપણા ઈશ્વર દ્વારા જે આપેલું હોય એ દીધેલી રોટલી ખાવા પણ કવિ કહે છે કે એમના દ્વારા જે રીતે આપ્યું હોય એ ખાવાનું। આમ આ વિશ્વ એ ઈશ્વરનો આવાસ છે, એટલે કે આ વિશ્વ છે એ સરસ મજાનો ઈશ્વરનો આવાસ એટલે કે રહેઠાણ છે, અને આપણે સૌ અતિથિ છીએ, એટલે કે મહેમાન છીએ, માનવતા મહેમાન છીએ। એની વાત આ સુંદર રીતે કહીએ તો વર્ણવવામાં આવેલી છે। સરસ મજાનું ચિત્ર છે। હું 2 મિનિટ માટે થોડું આગું ખસી જાઉં કે સરસ મજાનું કેવું મસ્ત મજાનું ચિત્ર છે ને। હા, ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ।
જોઈએ કે આ તો ઈશ તણો આવાજ એટલે કે આ ભગવાનનો આવાજ છે, ભગવાનનું આ તો રહેઠાણ છે. ઓકે, ઈશ એટલે કે ભગવાન, યાદ રાખજો, ઈશ મીન્સ ભગવાન, ઈશ મીન્સ ભગવાન. ઓકે, ઈશનો અર્થ થાય ભગવાન, એટલે કે આ તો ઈશ તણો આવાજ છે, એટલે કે આ ભગવાનનો આવાજ છે, રહેઠાણ સ્થાન છે. તું આમંત્રિત અતિથિ એનો એટલે કે તું આમંત્રાયેલો એટલે કે બોલાવાયેલો અતિથિ છું એટલે કે મહેમાન છું. નહીં સ્વામી કે દાસ એટલે કે તું આ દુનિયાની અંદર, આ જગતની અંદર કોઈ સ્વામી પણ નથી એટલે કે કોઈનો સ્વામી પણ નથી. કે સ્વામી મીન્સ કે કહીએ ને કે માલિક, સ્વામી મીન્સ માલિક પણ નથી, કે દાસ મીન્સ કે સેવક, સેવક પણ નથી. ઓકે, તો સ્વામી પણ નથી કે નથી સેવક, કે માલિક પણ નથી ને સેવક પણ નથી, માણસને કહેવામાં આવે છે. આ તો ઈશ તણો આવે એટલે આ તો ભગવાનનો જગત છે, ભગવાનની દુનિયા છે, એમણે જે માયા રચેલી છે. એ પીરસે તે ખાતું, રસથી એ આપે તે લે એટલે કે જે એમના દ્વારા પીરસવામાં આવે છે. ધારો કે તમે ગમે તેટલી મહેનત કરો તો એ તમને સરસ મજાને તે ખાવા ના મળતું હોય, ધારો કે કંઈક શાક રોટલો મળતું હોય, બીજું દાળ ભાત તમારું મનપસંદની ખાવા ના મળતું હોય, તો એ તમારે ભગવાનનું આપેલું સમજીને એ પણ ખાઈ લેવાનું છે, કારણ કે ભગવાન તમારી મહેનત પ્રમાણે તમને તમારું ફળ આપશે ને આપશે. ઓકે, ખાતું રસથી એ આપે તે લે એટલે કે જે ભગવાન આપે એ લેવાનું અને ખાવાનું. ઓકે, એના જનને તારા ગણીને એટલે કે એના માણસોને, ભગવાનના માણસોને પોતાના ગણીને બધા સર્વકો વસુદેવ કુટુંબકમની ભાવના, વસુદેવ કુટુંબકમની ભાવના મનની અંદર રાખીને તેમ રહે. ઓકે, ગણીને એ રાખે તેમ રહે એટલે કે જે વિતા ભગવાન રાખે તેમ રહેવાનું. વેર તો પ્રતિબળ હેતનું હાસ એટલે કે પ્રતિપળ હેતનું હાસ્ય. વેરતો એટલે કે વેરતો મીન્સ કહે ને પાથરતો, એક દેતો, એક મીન્સ આપતો, વેરતો મીન્સ આપતો, એક અનેક માણસોને આપતો. વેરતો મીન્સ કે આને આપવું એમ વેરતો. હેતનું હાસ્ય એટલે કે હેત પ્રેમ, હૃદય હિતનું હાસ્ય. ઓકે, હૃદયથી હાસ્ય, પ્રેમનું હાસ્ય. ઓકે, આ તો ઈશ તણો આવાસ એટલે કે આ ભગવાનનો આવાસ છે એટલે કે રહેઠાણ છે. અખંડ ચાલે બ્રહ્મ ચીંચોડો, કોઈ તાણે કોઈ માણે એટલે કે આ બ્રહ્મ ચીંચોડો એટલે અખંડ ચાલે છે બ્રહ્મ ચીંચોડો. આ ચીંચોડો મીન્સ કે આખી દુનિયાની અંદર જેમ ફર કરે છે, જેમાં જન્મ મૃત્યુ એવી પરમ કહે ને સનાતન સત્ય છે. જન્મ અને મૃત્યુ આ બંને સનાતન સત્ય છે. અખંડ ચાલી રહ્યો છે બ્રહ્મચીનો, ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે, લાખો અજબો વર્ષોથી ચાલી રહ્યો છે. કોઈ તાણે કોઈ માણે એટલે કે આને અંદર કોઈ કંઈક નવું ઉમેરે તો એટલે કે કોઈક નવું ઉમેરે તો એક થોડુંક તાણે કંઈક નવું પરિવર્તન. પહેલાં મોબાઈલ નહોતા તો એ થોડુંક કરીને મથણી કરીને મોબાઈલ લાવ્યા, અત્યારે જેનાથી તમે ભણી રહ્યા છો એટલે કે થોડુંક તાણ્યું. અને માણે એટલે કે કોઈક એ વખતે હશે જે સારી રીતે કહીએ તો મોજ મસ્તી કરતા એટલે કે માણતા હોય આખી જિંદગીને. ઓકે, તું નવરો ન વહેજે એટલે કે નવરો નથી રહેવાનું, કંઈક ને કંઈક કામ કરતું રહેવાનું છે, પોતપોતાનું કામ કરવાનું. ગુસરી ગજા પ્રમાણે એટલે કે પોતાના પ્રમાણે જે તે આ દુનિયાની અંદર યોગદાન આપી શકો તે આપવાનું છે. કામમાં ના રહેવી કદી કચાશ એટલે કે તમારા પોતાના કામની અંદર કદી કચાશ ના રહે. ઉદાહરણ તરીકે જો કોઈ એને કામ કરતું હોય, કોઈ છે કે જે નોકરી કરે છે તો એને કામ ચોરી નહીં કરવાની, કદી થોડી પણ કચાશ રાખવાની નથી. આ તો ઈશ તણો આવશે એટલે કે ભગવાનનું આ રહેઠાણ છે. તું અથરો નવ થાજે ના નવરે જે વળી ચોટી. ઓકે, એકને એક જગ્યાએ ચોટી નથી રહેવાનું અને અકળાઈ પણ નથી જવાનું, કંઈ દુઃખ આવે તો અકળાઈ નહીં જવાનું. ઓકે, એ છે. સૌ સાથે વહેંચીને ખાજે રામને દીધેલી એટલે બધાને સાથે વહેંચીને રામે જે આપ્યું છે એ ખાવાનું છે. સુદાસમ સમજી સૈયાળી છાસ, આ તો ઈશ તણો આવે છે એટલે કે ભગવાન દ્વારા આપેલી છાસ પણ બધા અમૃત સમાન છે અને અમૃત સમાન સમજીને ખાવાની છે. આ તો ઈશ તણો આવે છે એટલે કે ભગવાનના દ્વારા આવાસ છે એટલે કે ભગવાનનું આ રહેઠાણ છે. જો ઈશ એટલે ધણી એટલે માલિક, પરમેશ્વર, આવાસ મીન્સ ઘર અને નિવાસસ્થાન, આમંત્રિત મીન્સ આમંત્રાયેલો, અતિથિ મીન્સ મહેમાન, સ્વામી મીન્સ માલિક રાજા, અને દાસ મીન્સ સેવક, અને હાસ મીન્સ હાસ્ય હસવું તે, અને અખંડ એટલે કે આખું પૂરેપૂરું સમગ્ર, અને ગુસરી મીન્સ ગુરા. આ મને ગુસરીની અંદર કંઈ ખબર નથી પડી, થોડું સર્ચ કરીને હું જોઈ લઈશ. ઓકે, એ કમેન્ટ બોક્સની અંદર તમને કહી દઈશ. ગજ તો ક્ષમતા, શક્તિ. ઓકે, આનું સ્વાધ્યાયનું સોલ્યુશન પણ મુકાઈ ગયું છે, પરંતુ મેં પછી અત્યારે સિરીઝ બધાને પાઠ સમજાવવાની કરી છે. ચાલો, ઓકે, તો આવજો. તાતા ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.